કરવાના છીએ। એક તો કટ ઓફની વાસ્તવિકતા, કટ ઓફ કયા આધારે નક્કી થાય છે એ પરિબળો, પછી મેન્સ પરીક્ષાની જોરદાર તૈયારી, સ્માર્ટ સ્ટડીના નિયમો અને છેલ્લે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ। શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, કટ ઓફની વાસ્તવિક સમજ। મને ખબર છે કે અત્યારે તમારા બધાના મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો છે, શું આ વખતે મેરિટ 100+ જઈ શકે ખરું? સાચું કહું તો અત્યારે મોટામાં મોટા એક્સપર્ટ પણ આનો પરફેક્ટ આંકડો ના આપી શકે। એ તો જ્યારે ઓફિશિયલ જાહેરાત આવશે ને ત્યારે જ ખબર પડશે કે આંકડો ક્યાં જઈને અટકશે। પણ હા, જો આપણે 2023ના ડેટા પર નજર કરીએ તો એક આંકડો સામે આવે છે, 70 માર્ક્સ। ગઈ વખતે કટ ઓફ 70 અટક્યું હતું। આ એક બેન્ચમાર્ક છે જે આપણને થોડો આઈડિયા આપે છે, પણ યાદ રાખજો, આ કોઈ ફાઇનલ સત્ય નથી। તો પછી આ કટ ઓફ ખરેખર છે શું? કટ ઓફ ખાલી એક દરવાજો છે, એક ન્યૂનતમ મર્યાદા છે। જો કટ ઓફ 70 હોય અને તમારે 69.75 માર્ક્સ આવ્યા ને તો પણ તમે મેન્સ માટે ગેરલાયક જ ગણાશો। આ કોઈ ફાઇનલ જોબ માટેનું મેરિટ નથી, પણ ફક્ત આગળ વધવા માટેનો એક પાસ છે। ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સેક્શન તરફ, કટ ઓફ નક્કી કરતા પરિબળ। તમે વિચારતા હશો કે લોકો કેમ ચોક્કસ આંકડો નથી કહી શકતા? કારણ કે આની ગણતરી બહુ જ જટિલ હોય છે। પેપર અઘરું હતું કે સહેલું, કેટલા ઉમેદવારો એક્ઝામ આપી, વેકેન્સી કેટલી છે, અને સૌથી અગત્યનું, બધાનું એવરેજ પરફોર્મન્સ કેવું રહ્યું, આ બધું ભેગું થઈને કટ ઓફ બને। એટલે જ આંકડાની ભવિષ્યવાણી કરવી લગભગ અશક્ય છે। આપણો આગામી અને સૌથી અગત્યનો પડાવ છે મેન્સ પરીક્ષાની તૈયારી। દોસ્તો, હવે તમારો માઇન્ડસેટ બદલવાનો ટાઈમ આવી ગયો છે। પ્રિલિમ્સમાં કેવું હતું? OMRમાં રાઉન્ડ કર્યા અને બસ, ગોલ હતો કટ ઓફ પાર કરવાનો। પણ મેઇન્સમાં અહીં તમારે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક લખવાનું છે, તમારી વિચારશક્તિ બતાવવાની છે, કારણ કે ફાઇનલ હાઈ મેરિટ અહીંથી જ બનવાનું છે। હંમેશા યાદ રાખજો, તમારી આખરી પસંદગી સંપૂર્ણપણે મેન્સના માર્ક્સ પર જ ટકેલી છે। પ્રિલિમ્સમાં તમારે 200માંથી 200 આવે ને તો પણ સીધી નોકરી નથી મળવાની। એટલે જો પેપર સારું ગયું હોય તો એક પણ સેકન્ડ બગાડ્યા વગર મેન્સની તૈયારીમાં લાગી જ જાઓ। આ જ એકમાત્ર સાચો રસ્તો છે। હવે તમને થશે કે સાહેબ, તૈયારી કરવી કેવી રીતે? તો અહીં આવે છે આપણો આગળનો મુદ્દો, સ્માર્ટ સ્ટડીના નિયમો। આપણે આંખો બંધ કરીને ગધેડા મજૂરી નથી કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું છે। આ 3 સ્ટેપ ફોલો કરો। સૌથી પહેલાં 2023નું મેન્સનું પેપર લો અને એનું એનાલિસિસ કરો। બીજું, કન્ટેન્ટમાં તમારા જે વીક પોઈન્ટ્સ છે એ શોધો અને એને મજબૂત કરો। અને ત્રીજું, રોજ રિવિઝન કરો। જો વાંચેલું યાદ જ નહીં રહે તો આખી મહેનત પાણીમાં જશે। અહીં એક મસ્ત સંસ્કૃત શ્લોક યાદ રાખવા જેવો છે, શાસ્ત્રમ સુચિંતમ અપી પરિચિંતનીયમ। મતલબ કે તમને ગમે તેટલું સારું આવડતું હોય, ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું। સારી રીતે ભણેલા ટોપિકનું પણ સતત રિવિઝન કરવું જ પડે, તો જ એક્ઝામ વખતે સાચા શબ્દો યાદ આવશે। અને હા, મેન્સમાં પેલી ગોખણપટ્ટી જરાય કામ નહીં લાગે। જો પ્રશ્ન થોડોક પણ ટ્વિસ્ટ થઈ ગયો ને તો બધું ગોખેલું ભૂલાઈ જશે। અહીં કામ આવશે ડીપ રીડિંગ। જેણે ઊંડાણથી વાંચ્યું હશે એ જ પોતાના મૌલિક વિચારો લખી શકશે અને પેપર પાવરફુલ બનશે। હવે આવીએ આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના પડાવ પર, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ। જુઓ, 24 કલાક બધા જ ઉમેદવારો પાસે સરખા છે, તો રોજના અમુક કલાકો ફિક્સ કરી લો તૈયારી માટે। સૌથી મોટી ભૂલ લોકો શું કરે છે ખબર છે? અલગ અલગ જગ્યાએથી મટીરિયલના ઢગલા કરે। બહુ બધી ચોપડીઓ ભેગી કરશો તો ખાલી કન્ફ્યુઝ થશો। કોઈ એક સારા, વિશ્વસનીય પ્લેટફોર્મને પકડી રાખો અને પેલા સોશિયલ મીડિયાથી તો અત્યારે સાવ દૂર જ રહેજો। અને છેલ્લી વાત, લેખનની પ્રેક્ટિસ। ખાલી મનમાં જવાબો વિચારવાથી કંઈ નહીં વળે। ઘડિયાળમાં ટાઈમ સેટ કરો અને મોક ટેસ્ટ આપો। 2.5 કલાકમાં પેપર 1 અને 3 કલાકમાં પેપર 2 પૂરું થાય છે કે નહીં એ ચેક કરવું જ પડશે। તો હવે સવાલ એ છે કે શું તમારે બસ એક કટ ઓફના આંકડાની રાહ જોવી છે કે પછી આજથી જ તમારું ભવિષ્ય બનાવવાનું છે? કટ ઓફ તો ખાલી એક નંબર છે, ખરી તાકાત તો તમારી પ્રિપેરેશન છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। અને હા, શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તમે આગળ કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો। મળીએ આવતા વિડીયોમાં।